નમસ્કાર દોસ્તો, એક સરસ મજાની તમારા માટે આજે વાત લઈને આવ્યો છું. એક સરસ મજાનો નાનો પરિવારની અંદર માતા પિતા અને એક એમના 8 વર્ષનો બાળક, આ 3 જણનો પરિવાર પોતે ખૂબ નાનો પરિવાર પણ સુખી પરિવાર, મધ્યમ વર્ગીય પરિવાર, રોજે કમાય અને રોજે ખાય એવો પરિવાર. એમાં એના પિતાશ્રી, બાળકના પિતા ખૂબ મહેનત કરતા, ખૂબ હાર્ડવર્ક કરતા, મજૂરી કામ એક દિવસનું પણ એ મૂકતા નહીં, રોજ મજૂરી કરવા જતા અને એ રોજે વહેલા 4 વાગે ઉઠે અને પોતે પોતાના કામ પતાવી અને ખૂબ જ વહેલા કામે જતા રહે. આવું ડેલી એ દીકરો જોતો રહ્યો. એ દીકરાને એક દિવસ મનમાં પ્રશ્ન થયો. તેના પિતાશ્રીને પૂછ્યું કે પપ્પા, તમે ખૂબ મહેનત કરો છો, ખૂબ આટલું હાર્ડવર્ક કરો છો, તો શા માટે આટલું બધું કામ કરો છો? કોઈક દિવસ આરામ કરો, તમને ખૂબ થાક લાગતો હશે, તમે ખૂબ તમારા કામથી કંટાળી જતા હશે. ત્યારે એના પિતાએ કહ્યું કે હું આ બધું કામ કરું છું એ માત્ર ને માત્ર તારી ખુશી માટે, તને દુનિયાની દરેક વસ્તુ હું તારી સામે લાવી શકું, તું તારું પોતાનું સારું જીવન જીવી શકે, અને મને જે તકલીફો પડી છે એ તને તકલીફ કોઈ દિવસ ના પડે, એટલા માટે હું રોજ વહેલા ઉઠું છું અને રોજે રોજ મહેનત કરું છું. થાક તો મને પણ લાગે છે, પરંતુ મારા થાક કરતાં તારું ભવિષ્ય ઉજ્જવળ બને એમાં મને વધારે રસ છે. આ વાત એ દીકરાએ સાંભળી અને એને મનમાં ઉતરી ગઈ. દીકરાએ પોતે ભણવામાં ખૂબ મહેનત કરી, ખૂબ એમ કહેવાય કે એને ભણવાની અંદર પોતે ધ્યાન કેન્દ્રિત કર્યું, અને વર્ષો પછી એનું ભણતર પૂરું થયા પછી એ દીકરો પોતે ખૂબ ઊંચો ઓફિસર બની ગયો, પોતે સારો એવો ઓફિસર બની ગયો. અને પછી જ્યારે એની સેલરી આવી ત્યારે એનો પહેલો પગાર એને એના પિતાના હાથમાં આપ્યો, અને એના પિતાને એ દીકરાએ કહ્યું કે તમે મારા માટે ખૂબ મહેનત કરી છે, મારા માટે ખૂબ હાર્ડવર્ક કર્યું છે, તમે પોતે ખૂબ વહેલા ઉઠતા, 4 વાગે ઉઠતા અને મારા માટે બહુ જ બધી તકલીફો વેઠી છે. આજે આ મારો પહેલો પગાર હું તમારા હાથમાં આપું છું. ત્યારે પિતાની આંખમાં ખૂબ આંસુ આવી ગયા, ખુશીના આંસુ આવી ગયા, અને પિતાને એના દીકરા પર ગર્વ થયો અને એના દીકરાને ખૂબ શાબાશી આપી અને કહ્યું કે ત્યાં આજે મારું નામ રોશન કર્યું છે, મારી મહેનત આજે ત્યાં સફળ કરી છે કે હું ખૂબ વહેલો ઉઠતો અને ખૂબ મહેનત કરતો, એ આજે સાર્થક થઈ છે, અને તું તારું સારું એવું જીવન જીવી શકી એવું તે ઊંચું ભણતર લીધું છે અને ખૂબ સારો ઊંચો સરકારી ઓફિસર બની ગયો છે, મને ખૂબ આનંદ થયો. દોસ્તો, વાત ખાલી નાની વાત લાગશે તમને, પરંતુ આની પાછળ બહુ જ મોટો સંદેશ છુપાયેલો છે. આજના બાળકો મોટિવેશનલ સ્પીકરો પાસે જાય છે, મોટિવેશનલ સેમિનાર એટેન્ડ કરે છે અને મોટિવેશનલ વાતો સાંભળે છે અને પોતે મોટિવેટ થાય છે. પરંતુ મારો કહેવાનો અર્થ કે જે વ્યક્તિ, જે બાળકે એના મા બાપનું સ્ટ્રગલ જોયું છે, એના મા બાપની મહેનત જોઈ છે, એ એના મા બાપમાંથી શીખશે. એના મા બાપની મહેનત જોઈએ છે એ વ્યક્તિને ક્યારેય મોટિવેશનલ સેમિનાર એટેન્ડ કરવાની જરૂર નહીં પડે. આ વિડીયોનો સંદેશ માત્ર એટલું જ છે કે આપણા મા બાપે આપણા માટે મહેનત કરી છે, આપણા માટે હાર્ડવર્ક કર્યું છે, તો એમની મહેનત સફળ કરીએ, સાર્થક બનાવીએ, એમની મહેનત એળે ના જાય અને એ ગર્વથી પોતે આખા ગામની અંદર, આખા શહેરની અંદર કહી શકે હા એ મારો દીકરો છે, એવા ગર્વથી નામ લઈ શકે. એવું સરસ મજાનું આપણે આપણું ભણતર કરીએ, જીવનમાં ખૂબ આગળ વધીએ અને પોતાના મા બાપે કરેલી મહેનતને સાર્થક કરીએ. દોસ્તો, આ વાત જો તમને સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.